આ ગાંડાની અમે મજબૂત મહિલો છે. જૂના ભરૂચની પ્રજા ખૂબ પીડાઈ રહી છે. આ લોકો એટલા બધા અહંકારમાં રાચી રહેલા છે જાણે એમને કોઈક સામે હરીફ જોઈએ જ નહીં. આમનું પોતાનું કોઈ એવું વજૂદ નથી. આ જ નેતાને તમે એક કામ કરો, 10 નંબરમાં ઇલેક્શન લડાવો. તો આ વખતે હિન્દુત્વના નામ પર હું છું ને સામે એમની. હું પણ હિન્દુ છું, પણ ભાજપ તો નથી. હું પણ હિન્દુ જ છું. એ લોકો દિવસમાં ઇલેક્શનમાં રામનું નામ બોલે, અમે રોજ સવારે ઉઠે ત્યારથી રામનું નામ બોલીએ. અમારે ત્યાં મુસ્લિમ વિસ્તાર બી છે. આજે બી એમની જોડે અન્યાય થાય છે. મારા જૂના ભરૂચની પ્રજાને વિનંતી કરું, બે હાથ જોડીને, તમે જોઈ શકો છો કે આપણા જે નેતા છે એમના ઘર પાસે આરસીસી રોડ કેમ, અને આપણે તે પ્યોર બ્લોક કેમ. અમારા કામ બોલે છે, અમારું નામ બોલે છે. તો સાહેબ એમનો મુકદ્દમ એમનો ફોન ના ઉચકે, કાન પકડીને કરાવડાવીશ. આ મારી વોર્ડ નંબર 11 ની જનતાને મારી ખાતરી છે કે અડધી રાત્રિનો હોકારો એટલે નિખિલ શાહ. ભારતીય જનતા પાર્ટીનો જે વિસ્તારમાંથી ઉદય થયો તે ચકલા વિસ્તાર અત્યારે ચર્ચામાં છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં આ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તાર એટલા માટે ચર્ચામાં છે કારણ કે આ ચૂંટણીમાં કોંગ્રેસે જેને ટિકિટ આપી છે તે નિખિલભાઈ શાહ એ ભાજપના ઉમેદવારોને ટક્કર આપી રહ્યા છે. અને ઘણી ચર્ચા એવી પણ ચાલે છે કે કદાચ આ વિસ્તારમાં અને આ વોર્ડમાં પરિવર્તન પણ આવી શકે. એક સમયે આ વિસ્તારે ભરૂચ જિલ્લાને જિલ્લા પ્રમુખ પણ આપ્યા અને ભૂતકાળમાં ગુજરાતને મંત્રી પણ આપ્યા. બિપિનભાઈ શાહ કે જેઓ ગુજરાતમાં મંત્રી રહી ચૂક્યા છે, તેઓ આ વિસ્તારમાંથી બિલોંગ કરે છે અને તેમણે જ આ વિસ્તારમાં શરૂઆતમાં ભાજપનો ઉદય કરાવ્યો હતો. હવે નિખિલ શાહ જે આ વિસ્તારમાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે જોવું રહ્યું કે બિપિન શાહ બાદ હવે નિખિલ શાહ આ વિસ્તાર માટે શું ખરેખર એક નેતૃત્વ બનીને ઉભરે છે કે પછી વોર્ડ નંબર 11ની ચૂંટણીમાં તેમને પરાજયનો સામનો કરવો પડે છે. અમે વાત કરી છે નિખિલભાઈ શાહ સાથે અને તેમના મનની વાત જાણવાની કોશિશ કરી છે કે તેઓ ભ્રષ્ટાચાર મુદ્દે, તેમના વિઝન મુદ્દે શું કહે છે. નિખિલભાઈ, પહેલા બિપિન શાહ વોર્ડ નંબર 11માંથી ચકલા વિસ્તારમાંથી ભાજપના નેતા હતા, મંત્રી બન્યા. હવે તમારા સમાજમાંથી કોંગ્રેસ પક્ષમાંથી નિખિલ શાહ એ ઉભરતું નેતૃત્વ. સ્વર્ગસ્થ બિપિનભાઈ શાહ ટૂંક સમય વર્ષ પહેલાં જ આપણી પાસેથી વિદાય લીધી. એ અમારા સમાજના જ હતા અને અમારા સમાજનું ગૌરવ હતું. જ્યારે કોંગ્રેસનો ધગધગતો તાપ હતો ત્યારે બિપિન શાહના સ્વરૂપમાં ભાજપને પહેલું કમળ ભરૂચ જિલ્લામાંથી મળેલું. ત્યારે એમના જ માર્ગદર્શન, એ જ સમાજનું નેતૃત્વ આજે આ ભાજપના તપતા તાપ સામે કોંગ્રેસ નેતૃત્વનો આભાર માનું છું કે મને પાર્ટીએ મારી પર પસંદગી કરી છે. અને જૂના ભરૂચની જે અમારી જૂના ભરૂચની પ્રજા ખૂબ પીડાઈ રહી છે. ગૌતમભાઈ, તમને સાચું કહું તો તમે કદાચ અમારા જૂના ભરૂચથી અવગત હશો. અમારે ત્યાં ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. જે કોઈ તમે વિસ્તારમાં આવજો અને પૂછજો, તમને લાગે એવું છે ગૌતમભાઈ, આ ભાજપના નામ પર આ લોકો એટલા બધા અહંકારમાં રાચી રહેલા છે જાણે એમને કોઈક સામે હરીફ જોઈએ જ નહીં. માનો કે આજે હું છેલ્લા 10 વર્ષથી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી રહ્યો છું. મારી પર બી એન પ્રકારે ઘણા બધા ગંભીર પ્રકારના ગુનાઓ દાખલ થયા, છતાં પણ હું મારી પાર્ટીને વરેલો નેતૃત્વનો વરેલો કાર્યકર છું અને કોંગ્રેસ પાર્ટીના પાયાના સૈનિક તરીકે આજે વોર્ડ નંબર 11 કદાચ પબ્લિકના મનમાં એવું છે કે આ ભાજપનું, પણ આજે મારી પાસે જન સમર્થન છે અને જન સમર્થનની સાથે હું ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારની સામે મજબૂતાઈથી લડી રહ્યો છું. ભાજપનો ગઢ છે તો ત્યાંની વિસ્તારની જે પ્રજા છે, ત્યાંના નાગરિકો છે, તે કોંગ્રેસને સ્વીકાર કરશે અને કરે તો કેમ કરે? અત્યાર સુધી ગૌતમભાઈ એવું હતું કે વોર્ડ નંબર 11માં કોંગ્રેસ પક્ષે જેટલા છેલ્લા મારા 2 ટર્મના ઇલેક્શન મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ઉમેદવાર એવા સક્ષમ નહોતા. કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક કચાશ મૂકતી. આ વખતે કોંગ્રેસ પાર્ટીએ એક મારા જેવા નવયુવાનને ટિકિટ આપી અને અમારા જૂના ભરૂચ અને વોર્ડ નંબર 11ને તમામ કોઈ પણ સમાજ, જ્ઞાતિ જોઈ લો, સ્વયંભૂ સમર્થન મળી રહ્યું છે અને એ સમર્થન આ વખતે મતોમાં પરિણમશે. અને એ લોકોને એક આશા છે
કે આ અહંકારની સામે નિખિલભાઈ એક એવું નેતૃત્વ છે કે જે લડી શકે એવું છે, બોલી શકે એવું છે. કારણ કે ગૌતમભાઈ, તમે જાણો છો ભાજપમાં ચૂપ રહેવાની નીતિ છે. તમે સમજો, હું આજે તમારી સામે આવ્યો, ભાજપના અમારા વોર્ડના વિસ્તારના નેતાઓને બોલાવો તો એવું કહેશે કે અમને ઉપરથી ના કહેવામાં આવ્યું છે કે મીડિયા સામે નહીં જવું. કેમ નહીં જવું? તમે 5 વર્ષમાં કામ કર્યા છે તો જાઓ. ને મેં મારા વોર્ડ નંબર 11ની જનતાને એક વિશ્વાસ આપું છું કે એક મોકો મને આપો. આવતા 5 વર્ષમાં તમે મને સામેથી એવું કહેશો કે નિખિલભાઈને આપણે જીતાડવા છે. આ વખતે તમારી સામે જે ભાજપની પેનલ છે તેમાં ગઈ ટર્મમાં પક્ષના નેતા રહી ચૂક્યા છે. ખૂબ મોટી ટક્કર. પક્ષના નેતા ભાજપમાં ગૌતમભાઈ બે જ જણના નામ પર મત મળે છે. એક નરેન્દ્ર મોદી અને એક અમિત શાહ. આમનું પોતાનું કોઈ એવું વજૂદ નથી. આ જ નેતાને તમે એક કામ કરો, 10 નંબરમાં ઇલેક્શન લડાવો તો રિઝલ્ટ મળે. તો નેતા તરીકે તમારી છબી ખબર પડે ને, પક્ષના નેતા તરીકે તમારી છબી ખબર પડે. તમે સમજો, અત્યારે ભાજપમાં એક કહેવત છે, ગાંડાનો ઉભો રાખો જીતી જાય. પણ આ ગાંડાની અમે મજબૂત મહિલો છે તો ટક્કર આપી રહ્યો છું ગૌતમભાઈ. શું મુદ્દાઓ છે ખાસ કરીને? સૌ પ્રથમ તો એ લોકોના જ ગઈ વખતના મેનિફેસ્ટોમાં હતું કે અમારા જે ચકલામાં જે વેપારી મંડળ છે એમને શૌચાલય ક્યાં છે. ખૂબ મોટો વેપારી, અમારો વેપારી વિસ્તાર કહેવાય જૂનું ભરૂચ. જૂના આ ભરૂચની સ્થાપના જ જૂના ભરૂચથી થઈ. આ બધું તમે શક્તિના, શ્રવણ ચોકડી, કલેક્ટર ઓફિસ, જાડેશ્વર, તુલસીધામ, આ બધું 30 વર્ષ પહેલા ક્યાં હતું? બધું કલેક્ટર ઓફિસથી લઈને કોર્ટ બધી જૂના ભરૂચમાંથી છે. ભાજપ કહે છે કે અમે ઘરે ઘરે શૌચાલય બનાવ્યા. ઘરે ઘરે ભલે બનાવે, પણ વેપારી મંડળનું શું? આજે ચકલામાં કેટલી દુકાનો છે, કેટલી બધી દુકાનો હતું તે બંધ કરાવ્યું છે એમને. તો આજે અમારા વેપારીઓને તકલીફ પડે તેનું શું? તો પછી આટલા વખતથી 11 નંબરમાં ભાજપ કેમ જીતે છે? હિન્દુત્વના કામ ના કર્યું. હિન્દુત્વના નામ પર. હિન્દુત્વ તો આ વખતે પણ ચાલશે. તો આ વખતે હિન્દુત્વના નામ પર હું છું ને સામે, એમની સામે કોઈ કાઉન્ટર નહીં કરી શકતું. હું કાઉન્ટર કરી શકું છું. હું પણ હિન્દુ છું, પણ ભાજપ તો નથી. હું પણ હિન્દુ જ છું. એ લોકો દિવસમાં ઇલેક્શનમાં રામનું નામ બોલે, અમે રોજ સવારે ઉઠે ત્યારથી રામનું નામ બોલીએ. તમારું હિન્દુત્વ ચાલશે ખરું? તમારું હિન્દુત્વ કઈ રીતે અલગ છે? આ લોકોનો પાપનો ઘોડો ગૌતમભાઈ છલકાઈ ગયો છે. આ ઇલેક્શનમાં વોર્ડ નંબર 11માં 4 પેનલ, જે કોંગ્રેસના 4 ઉમેદવારો છે, પેનલનો ભવ્ય વિજય થવાનો છે. પણ તમે જે રીતે હિન્દુત્વની વાત કરી, તો હિન્દુત્વનો મુદ્દો તો દરેક ઇલેક્શનમાં આવતો હોય તો આ વખતે પણ આવવાનો છે. તો એની સામે તમારો શું જવાબ છે? અમે હિન્દુ જ છીએ ગૌતમભાઈ, પણ ભાજપના નથી. કીધું તો ખરું, અમે હિન્દુ જ છીએ. અમે બી રામને પૂંજીએ છીએ, પણ અમે ઇલેક્શનના ટાઈમે નહીં પૂંજતા. અમે રોજ જ પૂંજીએ છીએ રામને. એટલે તમે એવું કહેવા માંગો છો કે એમનું હિન્દુત્વ નકલી હિન્દુત્વ છે? 100%. તમે સમજો, અમે બી હિન્દુ છીએ, એ બી હિન્દુ છે, પણ ઇલેક્શનના ટાઈમે આ હિન્દુ મુસ્લિમ કહીનો કોઈ મતલબ નથી. આ તો વોર્ડ નંબર 11ની પ્રજા છે. અમારે ત્યાં મુસ્લિમ વિસ્તાર બી છે. આજે બી એમની જોડે અન્યાય થાય છે, છતાં કેમ એ લોકો હમણાં જ તમે વિચારો, ડુંગર જેવા વિસ્તારમાં આટલી મોટી વસ્તી ધરાવતું, શું એ લોકો ટેક્સ નથી ભરતા? ગૌતમભાઈ, આપણા નગરપાલિકાને ટેક્સ તો મળે જ છે, તો એ લોકોનું વિસ્તારનું કામ કેમ નહીં થતું? જાણી જોઈને એમના વિસ્તારના મંજૂર થયેલા રોડો, રસ્તા એમને કાપવા પડે છે. કારણ શું? મેં જ્યાં લગી હું ચકલા વિસ્તારમાં જતો હોઉં છું તો પેવર બ્લોક મારેલા છે, રોડ રસ્તા બનેલા છે. જ્યાં પહેલા રસ્તા નહોતા ત્યાં રસ્તા બનેલા છે. ગટરો ઉભરાતી દેખાતી ત્યાં ગટરો ઓછી દેખાય છે ખરી, પણ ઓછી દેખાય છે. એટલે એવું તો નથી કે વિકાસના કામ થયા નથી. વિકાસના કામમાં ગૌતમભાઈ કૌભાંડ છે. આ લોકોનું મોટું પેવર બ્લોક એટલે મોટામાં મોટું કૌભાંડ છે. આજે મારા ઘેર મને દાળ રોટલી શાક જોઈતું હોય ને તમે મને પંજાબી ખવડાવો ચાલે, ને મારે પંજાબી ખાવું હોય ને તમે દાળ રોટલી શાક, તમે સમજો મનની વાત. તમે તમારી નેતાઓ મોદીજી દર રવિવારે મનની વાત કરે છે, પણ પ્રજાના મનની વાત કોણ સાંભળશે? તમે એપિસોડ મૂકે આ લોકોને, ભાજપના એક બૂથના ઘરે જાય, કાર્યકર્તાના ઘરે, એ કાર્યકર્તા બી દુઃખી છે સાહેબ. તમે એમના ઘેરે પૂછો. ઠીક છે, તો ભાજપનો માહોલ છે ને આ બધું ચાલે છે, બાકી કાર્યકર્તા દુઃખી છે. તમે મને ગૌતમભાઈ એવું કહો, છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી અમારા વિસ્તારમાં નવા ઉમેદવારો લાવ્યા છે. આ બીજી તમે એમની એવું સમજો ને, 5 વર્ષમાં કયા લોકોના દુઃખે દુઃખી ને સુખે સુખી. કોવિડ જેવા સમયમાં આ લોકોએ મોહ અંતાડ્યા છે ગૌતમભાઈ. કોઈ હોસ્પિટલ જોવા નથી આવતા. તમે જોઈ લો અમારા વિસ્તારમાં, મારા ઘરે આટલી ખરાબ ઘટના હતી ને છતાં હું બીજે દિવસથી હું મારી પ્રજાની સેવા માંગતો.
ત્યારે તો હું નિખિલ શાહ કોઈ ઇલેક્શન લડવાનો નહોતો. ઇલેક્શન લડ્યો નથી. કોવિડ પછી પણ એક ઇલેક્શન તો સ્થાનિક સ્વરાજ્યનું લડાયું, તો એમાં તો ભાજપ જ જીતી છે. કેટલા માર્જિનથી જીતી? સ્વર્ગસ્થ બિપિન શાહ જે અમારા વૈષ્ણવ સમાજ સાહેબ, એમણે ભાજપનો ઉદય કર્યો. તમે સમજો છો? ત્યારે તો આ બધા કોઈ હતા નથી. આ તમે સમજો, આ બધા જે અત્યારે ભાજપમાંથી ખેસો પહેરીને એને બૂમો પાડીને ચાલે જ ને, આ લોકોને ભાજપનો ભવ નથી ખબર. કયા કયા મુદ્દાઓ એવા છે કે જે તમે ચૂંટાઈને આવશો તો તમારા વિસ્તારમાં કરશો? કારણ કે મેં તમને પૂછ્યું કે શું મુદ્દા છે, તો તમે મને મુદ્દો એક જ ગણાવ્યો કે વેપારીઓ પાસે ત્યાં શૌચાલયની વ્યવસ્થા નથી. તો આ એક જ મુદ્દા પર થોડું ઇલેક્શન જીતાશે? ગૌતમભાઈ, આ તો વેપારી મંડળ જે અમારું સૌથી મોટું મંડળ છે ને એની વાત કરી કે બહારથી લોકો અમારે ત્યાં બધી ખરીદી કરવા પણ આવતા. અમારા જૂના ભરૂચનું જે તમે સમજો કે રેવન્યુ હતું ને ત્યાં લોકોએ મારી નાખ્યું સુવિધાના અભાવે. આજે અમારે ત્યાં કોઈ ફોર વ્હીલ લઈને આવે ને તો અમારે સોને મેલ પાર્ક કરવી પડે. તમે સમજો એવી પરિસ્થિતિ. બીજું, રોડ રસ્તાને ગટર. તમે કોર્પોરેટર છો માનો કે, તો તમારા ઘર પાસે આરસીસી નો રોડ કેમ આરસીસી નો રોડ અને અન્ય જગ્યાએ પ્યોર બ્લોક કેમ? તમે કોની વાત કરો છો? તમે તપાસ કરી જુઓ જૂના ભરૂચમાં કે કયા કોર્પોરેટરના ઘર પાસે આરસીસી નો રોડ છે. નિખિલભાઈ શાહ જ્યાં લગી ઓળખું જ કે એ સ્પષ્ટ બોલે છે. મારે કોઈ ભાજપના કોઈ નેતા, મારે કોઈનો વ્યક્તિગત વિરોધ, હું કરી શકું છું ને હું શું કરવાનો છું અત્યારે એની પર. પણ મેં એક તમને આ બહુ પ્રેક્ટિકલી ઉદાહરણ મારા જૂના ભરૂચની પ્રજાને વિનંતી કરું બે હાથ જોડીને. તમે જોઈ શકો છો કે આપણા જે નેતા છે એમના ઘર પાસે આરસીસી રોડ કેમ અને આપણે ત્યાં પ્યોર બ્લોક કેમ? કૌભાંડ. સિમ્પલ છે ગૌતમભાઈ. શું કૌભાંડ? માર્જિન 18% બિલોમાં કામ કરવાના. ગૌતમભાઈ, કોને પૂછે? એટલે અમારી પ્રજા તો બહુ ભોળી છે. અત્યારે હું આ લોકો પ્રજા માટે લડી રહ્યો. મારે કોઈ ઇલેક્શન એવું કંઈ છે ને. કાલે બી કદાચ કંઈ પરિણામ કંઈ બીજું આવે ને તો આ પ્રજાની સેવા માટે હું તત્પર છું, રહેવાનો છું. અને મારી જૂના ભરૂચની પ્રજા જાણે છે કે અડધી રાત્રનો હોકારો એટલે નિખિલ શાહ. તમે આવો મારા વિસ્તારમાં કોઈનું બી ઇન્ટરવ્યુ જોઈ જુઓ, પબ્લિકનું ઇન્ટરવ્યુ લો કે કોણ કામ લાગે. નિખિલભાઈ, તમે એક યુવા છો તો શું પરિવર્તન આવશે તમારા ચૂંટણી? યુવાનો બધા મારી સાથે છે. એનું એક કારણ છે, એ લોકોને અત્યારે જૂના વોર્ડ નંબર 11 ને એક એવી આશા છે કે નિખિલભાઈ લડી શકશે અને લડીને પણ અમારા કામ કરાવી શકશે નગરપાલિકા. આ લોકોને પક્ષ મેન્ડેટ આપે એટલે પાર્ટી દબાવે, અમે કહીએ એટલું જ કરવાનું. બાકી ગૌતમભાઈ, ચેરમેન નેતા ઠીક છે, પાર્ટીના લેવલે બરાબર છે. બાકી આ લોકોને કોઈ ઉપજતું નથી નગરપાલિકામાં. અમે સાક્ષી છે જાત. કઈ રીતે? કોઈ પણ રીતે નહીં. આ લોકો સમય બતાવે. રાતના 12 વાગ્યા અને રાત્રે નિખિલે 2 વાગે ફોન કર્યો. નિખિલ સોને મેલ ચકલા મને જ્યાં બોલાવતા હાજર હોય. આ લોકોનો પરિવાર છે. અમે પરિવાર છોડીને નેતૃત્વ કરી. મને એ દયા આવે છે કે ભાજપના નામ પર અમે નથી લડતા. અમે લડીએ છીએ તો અમારા કામ બોલે છે, અમારું નામ બોલે છે. કોંગ્રેસની વાત કરીએ, તમારે તો ભાજપ સાથે પંગો છે, કોંગ્રેસ સાથે પંગો છે. કેમ એવું? તો ભાઈ, મને સાચું બોલવાની આદત છે. પરિણામથી હું ગભરાતો નથી. અમારા કોંગ્રેસના નેતૃત્વની સામે પણ મારે જ્યારે બોલવાનું થયું ત્યારે હું ખુલીને બોલ્યો છું. કારણ કે હું મારી વિસ્તારની પ્રજા માટે લડું છું. હું મારા માટે નથી લડતો. મારા ઘર પાસે આજે આવીને જુઓ તો હજી બી બધા પથ્થરો ઉકળેલા છે. છતાં પણ હું નગરપાલિકામાં કોઈ દિવસ મારા ફળિયા માટે કે મારા ઘર પાસે હું કોઈ દિવસ પ્રજા માટે લડી રહ્યો છું. કરવું પડશે સાહેબ. આ જ ડુંબાળ માટે આજથી 1 વર્ષ પહેલા હું ધરણા પર બેઠો હતો. ત્યારે 24 કલાકમાં આ કામ કરાવવાની તાકાત આની ખિસ્સામાં છે ને એ કામ નગરપાલિકાએ કર્યું છે. નિખિલ શાહ પહેલી વખત ઇલેક્શન લડે છે, એવી એક ચર્ચા છે કે ત્યાં બહુ જાહો જલાલી સાથે બહુ ધૂમધામથી ઇલેક્શન લડે છે. ફંડિંગ કેમ થાય છે? તો ભાઈ, હું તો સામાન્ય માણસ છું. હું કોઈ જાહો જલાલથી ઇલેક્શન લડતો નથી. આ લોકો પાછળ સાહેબ સરકારી તંત્ર છે. આમના કોન્ટ્રાક્ટરો છે સાહેબ. તમે આ લોકોના એકાઉન્ટો ચેક કરો, આ લોકોના કોલ રેકોર્ડ કરો, કોલ ડિટેલ કરો, ક્યાંથી પૈસા ઉઘરાવે. તો નિખિલ શાહ છે સાહેબ, જેને હું કામ લાગ્યો તો સાહેબ આજે આ મારા ઘરનો પ્રસંગ છે, હું ઊભો રહ્યો તો મને કોઈ મદદ ના કરે? કરે, સ્વાભાવિક છે. અને આપણે લોકોને કામ લાગ્યા છે ગૌતમભાઈ. તો પરિણામ કેવું આવશે?
પરિણામમાં તો અમારા વોર્ડ નંબર 11ની જનતા નથી કરશે. અમે ભાજપની જેમ નિશ્ચિત નથી કહેતા, પણ અમારી જનતા પર અમને ભરોસો છે. આ વખતે 35 વર્ષનો સ્વર્ગસ્થ બિપિનભાઈ કોંગ્રેસનો ધ્વસ્ત કરેલો, આ વખતે નિખિલ શાહ ભાજપને ધ્વસ્ત કરશે. તમારા વિસ્તારમાં રતન તળાવ આવેલું છે. રતન તળાવનો એક મુદ્દો હંમેશા ચર્ચામાં રહ્યો છે. એ બાબતે શું કહેશો? સારી વાત કરી ગૌતમભાઈ. રતન તળાવમાંથી જ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ એક ઉમેદવારને ટિકિટ આપેલી છે. જો ખરેખર એમને આ રતન તળાવમાં જો વિશ્વાસ હોય કે પ્રજામાં વિશ્વાસ હોય તો રતન તળાવનું 100% ડેવલપમેન્ટ થવું જોઈએ, એવી અમારી પણ માંગણી છે, ત્યાંના રહીશોની પણ માંગણી છે. તો એ કરવું જોઈએ. રતન તળાવના કામમાં ભ્રષ્ટાચાર અને બિલ્ડરને કંઈક આપી દેવાની એવી પણ એક ચર્ચા ચાલે એ ચાલ્યું છે કે 9 કરોડની જગ્યા ગૌતમભાઈ કંઈક બહુ ઓછા ભાવમાં લાખોની કિંમતમાં આપી દીધી છે. એવું કંઈક હમણાં મેં પણ જાણ્યું છે. બહુ એમાં ડિટેલમાં નથી, પણ છે એવું કંઈક કૌભાંડ થયું છે. તો આજે ને કાલે પ્રજાનો જાણશે જ. ભાજપ 11 નંબરમાંથી આટલા વર્ષો જીતે છે, તેમ છતાં તમે કહો છો કે રોડ રસ્તાના ઠેકાણા નથી, સમસ્યાઓ ઘણી બધી છે, પાણીની વ્યવસ્થા નથી. એવા કયા કયા સમસ્યા છે જે તમે આવનારા 5 વર્ષમાં તમે જીતો કે હારો એ તમે સોલ્વ કરવા માંગો છો? સાહેબ ગૌતમભાઈ, પહેલી તો વાત એવું કે એમના નગરપાલિકાના અધિકારીઓ આ ચૂંટાયેલા કોર્પોરેટરનું સાંભળતા નથી. તમે સમજો, આજે પબ્લિકને નળ ગટર ને રોડ રસ્તા આટલું જ કામ કોર્પોરેટરે કરવાનું હોય, એ એમનાથી ના થાય તો પબ્લિક બીજી શું આશા? તમે સમજો, આજે તમારા ઘરે તમે કહો કે મારા ઘેર આ સફાઈ કર્મચારી એવો નથી, તો સાહેબ એમનો મુકદ્દમ એમનો ફોન ના ઉચકે. આમની તો આમની હાલત છે સાહેબ. ને અમને વારે વારે ભાજપના શીર્ષ નેતૃત્વ પાસે જવું પડે કે સાહેબ અમારું સાંભળતા નથી. તો સાહેબ અધિકારી આપણા ટેક્સના પૈસાથી એમનું ઘર ચાલે છે, તો અધિકારીને આજીજી નહીં, કાન પકડીને કરાવવું પડે તો આ અધિકારી માને. તમે કાન પકડીને કામ કરો? કાન પકડીને કરાવડાવીશ. આ મારી વોર્ડ નંબર 11ની જનતાને મારી ખાતરી છે, ને અત્યાર સુધી મેં કરાવ્યા છે ને આગળ પણ કરાવીશ. વોર્ડ નંબર 11માં મુસ્લિમ અને હિન્દુ બંને મતો છે અને દરેક સમાજના લોકો છે. એમને શું સંદેશ આપવા માંગો? સર્વ ધર્મ સમભાવ. દરેક ધર્મ, દરેક સમાજ અમારા માટે સર્વમાન્ય છે. કોઈ જાતનું પ્રેશર કેવું કંઈ આવ્યું હતું જ્યારે ઉમેદવારી કરી ત્યારે? તો રાહુલ ગાંધીનો નેતા છે, કાર્યકર્તા છે, ડર એવો નથી. કોઈ ગમે એટલા પ્રેશર આવે ને, ગૌતમભાઈ મારી પર 12 FIR તો નથી ગભરાયો, તો હવે તો શું ગભરાય? બીજી FIR થઈ શકે? કોઈ ચિંતા જ નથી, કોઈ ખોટું કામ કર્યું નથી ને પ્રજા જાણે છે કે ભાજપના રાજમાં. હમણાં જ તમને વાત કરું ગૌતમભાઈ, મારી જ્યારે કાર્યાલયનું ઓપનિંગ હતું, તરત આ ભાજપના કહેવાથી સરકારી તંત્ર મારા કાર્યાલય પર આવી ગયા. મારો વચ્ચે હમણાં 2 દિવસ પહેલા એક કાર્યક્રમ રદ કરવો પડ્યો હતો પરમિશનના અભાવે. એમણે પરમિશન વગર કર્યું તો ચાલે, પણ નિખિલ શાહ કરે ને તો એમને તેલમાં પેટ રહે. તો આ વખતે તમારી ટક્કર જે છે ભાજપના પક્ષના નેતા સાથે છે અને 11 નંબરમાં પરિવર્તન આવશે એવું તમે કહો છો. તો છેલ્લો સવાલ છે મારો, વોર્ડ નંબર 11માં શું બદલાશે? વોર્ડ નંબર 11માં વોર્ડ નંબર 11ની સુરત બદલાશે. જેમ શક્તિનાથથી કલેક્ટર ઓફિસનો આઇકોનિક રોડ બની શકતો હોય ગૌતમભાઈ, તો અમારા જૂના ભરૂચની પ્રજા માટે હું કેમ ના બનાવીશ? અને મારે નગરપાલિકાના ફંડની જરૂર નથી. અમે CSRમાંથી કંપનીઓનું કેમિકલ ખાઈએ છીએ. અમે કંપનીઓને આજીજી કરીશું ને કંપનીઓ પાસેથી સાહેબ આ આઇકોનિક રોડ અમે અમારા કંઈ બી સાહેબ નર્મદા વિસ્તાર છે, પટ્ટી છે, ત્યાં પણ સાહેબ આદિવાસી વિસ્તાર રહી છે. શું એ લોકો માનવ નથી? હું ગયો છું પ્રચારમાં સાહેબ, ત્યાં કેવી પરિસ્થિતિ છે ને, હું ગયો છું. તમે સોશિયલ મીડિયા પર મારા વિડીયો જોજો, એટલી ગંભીર પરિસ્થિતિ છે. જો આઇકોનિક રોડ સારા લોકો માટે બનતો હોય તો મારા જૂના ભરૂચની રોડ પ્રજા માટે પણ મારા આઇકોનિક રોડ બનાવવાની હું ખાતરી આપું છું. ને મારે નગરપાલિકાની નહીં, મારી કંપનીઓ છે, હું એ કંપનીઓમાંથી સાહેબ CSR હેઠળ હું એ કામ કરાવીશ. તો આ હતા આપણી સાથે નિખિલભાઈ શાહ, જે વોર્ડ નંબર 11ના કોંગ્રેસના ઉમેદવાર છે અને જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. તેમણે ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો છે અને એવો પણ આરોપ લગાવ્યો છે કે નગરપાલિકાના સભ્યોનું અધિકારીઓ સાંભળતા નથી. તેઓ ચૂંટાઈને આવે છે ત્યારે તેઓ કેટલું કામ કરાવે છે તે જોવું રહ્યું. આભાર.